7-8 8 મોટા કરી દીધા. તમે જોવો તો ખરા, અત્યારનું આ છોકરાને હંતા હોય તો માનો પાલો ન મળે. બોલો હે, શેડા લુવા રૂમાલ નહીં. તમે બીજું હું તમે કરી લ્યો. યો એ તો અમે હતા નિહાળ્યા, કોકને ઢીકો મારીને વીઆઈ અને એમ બા આમ ફળિયામાં બેઠા ધોડીને વ્યાતા, રેસ તો હતો નહીં. 3-4 જણા વાહે છે ડેલીને ખાનામાં કરી દે ને બા કદાચ ઓસરીને કોરે બેઠા હોય બાના ખોળામાં કરીને માનો હાડલો ઓઢી લઈ. હાડલાની હોહરું દેખાતું હતું પણ છતાંય અંદરથી એક ફિલિંગ આવતી હતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો. હવે કોઈના બાપની તેવડ નથી કે આપણો વાળ વાંકો કરી શકે યાર. હે, એ હાડલાની એટલી આભા હતી, એ હાડલાની અંદરથી ઓરા હતી. હવે એ હાડલા ક્યાં? નકરા ટી શર્ટ ને જીન્સ ને આવા ઢેલ કાચબા જેવા આપણે બૂટ પહેરી, એનું બધું સંશોધન પુરુષોમાં છે થયું હતું. હે, એ પુરુષોમાં છે થયું હતું યાર. અને લઈ ગયા બેનો, વાંધો ને પહેરો વાંધો ને. પણ મને એક વસ્તુનો જવાબ આપો કે અમારી પરંપરાના અમારા બાપ દાદાના જે ધોળા લેંઘા હતા એને તમે એમ્બ્રોડરી કરીને પ્લાઝો કરી નાખ્યો. પછી શું કે ખબર છે? હે સંપા ભાઈ પણ તમારા ભાઈ કાંઈ વધશે નહીં. વધવા ન દીધું નકર ઘણો 2-3 લેંઘા તો વધે ને દિવાળી યાર. કાંઈ ભલે ને બીજું ન વધે, 3 લેંઘા ન વધે યાર. બોલો ક્યાં આપણે પૂગી ગયા? ક્યાં હું કઈ રીતનું જીવવું છે આપણને ખુદને નથી ખબર. બાજુવાળો એસી લાવે તો આપણે લાવવાનું, લાવો ટાઢેક રે વાંધો નહીં. પણ એસી લાવ્યા પછી આપણે વાડીએ કેટલી કલાક ઊભા રહી છીએ એ થોડુંક જોવો. હે કે આપણે પછી બિચારી બાને પેટમાં પડે કે ભાવ તમે ક્યારે વ્યાજામ જો રાતા 16 થતા જાવ. રાતા 16 જ થતા જાય ને છોકરાઓ બહુ બધા, કેમ કે એસીમાં મોટા થયા છે અને તમે બધા દેશીમાં મોટા થયા છે. દેશીવાળી વસ્તુ એ જે છે ને, દેશીવાળી વસ્તુ એનું કારણ શું ખબર છે? પ્રેક્ટિકલી શીખવાડે. મને તમને જે માસ્તર સાહેબો શીખવાડતા, કાનમાંથી વાળ નીકળી ગયેલા માસ્તર સાહેબો હતા, કોના પેટનો છે એમ જોઈને મારતા. એની પાસે હથિયારો હતા. એક હુકલ લીમડાની હોટી હતી ને એક લીલા વાહડાની હોટી હતી. એ જેને જેને ખાધી છે મિત્રો એને સંભાળજો, એ યાદ કરજો. સૂતા હોય ત્યારે એની કલ્પના કરજો, એને સપનામાં લાવજો. કેમ કે એ વાહા કાબરા થઈ ગયેલા. અત્યારે ક્યાં કોઈ પેઢીઓને કોઈ લાફો મારે? એક થપ્પડ મારે તો આખું ઘર નિહાળ જાય. અમારા છોકરાને તમે માર્યો કેમ? તો મોટો કેમ કરો? થાને કોઈ અડ્યા વગરનો મોટો થઈ જા. અમને જે મારવામાં આવતા એ કડકુંડીની હોટી આમ તડીંગનારાની વાગે એટલે આમ ભરોળો થાય. પણ શું લીલા વાંસની સોટી મિત્રો! એમ લાગે નવા ઘઉંના જાદરિયાની ઢેફલી બનાવી હોય એવી લીલા વાંસની સોટી આમ છમ કરતી જાય ને સ્લો મોશનમાં કદાચ તમે જોવો આમ ફરતી ફરતી આવે, અહીંયા અડે અને વાહામાં આમ ગોળ થઈને વાગે તો ભરોળે ગોળ થતો. પધારો. ભરોળે ગોળ થતો. મગજ હેંગ થઈ જતું કે આને કઈ રીતે આપણે એમ સોળવું. અત્યારે તમે જો છોકરું પડી જાય, તમે થોડાક એને છૂટા રમ